રાજ્ય કેબિનેટની બેઠકમાં સ્વચ્છતા અભિયાનને લઈને પ્રાકૃતિક ખેતી, શાળા પ્રવેશોત્સવ, જળસંચય અને ખેડૂતોના મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. સરકારે નમો સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે મધ્ય ઝોનની રિજનલ વાઇબ્રન્ટમાં 3000થી વધુ MOU થયા છે, જેથી અંદાજિત 2 લાખથી વધુ લોકોને રોજગારી મળશે. તો શાળા પ્રવેશોત્સવ અંગે પણ તેમણે વિગતો આપી હતી અને કહ્યું હતું કે ખેડૂત મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થઈ હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી આ બાબતે ચર્ચા કરી રહ્યા છે અને જે સારો નિર્ણય થશે તે લેવામાં આવશે અને માહિતી પણ જાહેર કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું. ચર્ચા નિરંતર થતી હોય છે. ચર્ચા મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અનેકવાર મીટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે. કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત, વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે. સૌથી પહેલા પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કાંઈ નિર્ણય થાય, સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ મારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.